સમજી શકતું હોય તો એ કૃષ્ણ છે. તમને સમજે, મને સમજે, ગોપીઓને સમજે, યશોદા મૈયા, નંદ બાબા, દેવકીજી, વસુદેવજી, પાંડવો ત્યાં સુધી કે કૌરવો બધાને જ કૌરવોને સમજે છે. ત્યારે જ તો દુર્યોધનને પણ તો વરદાન આપ્યું છે ને કે હા જા, તને અક્ષોની સેના આપું છું. દરેકને સમજી શકે કૃષ્ણ છે, પરંતુ કૃષ્ણને સમજે શ્રી રાધાજી છે. શ્રી રાધાજી કોણ છે? કનૈયાને સમજવા વાળું કોઈક તો જોઈએ ને, જે બધાનો ભાર હૃદયમાં લઈને ચાલે છે, જે બધાની જવાબદારી, બધાના સુખ દુઃખની જવાબદારી ને બધાનું હૃદયમાં લઈને જે કનૈયા ચાલે છે, એ કૃષ્ણના હૃદયને સમજનાર એ શ્રી રાધાજી છે. તમે વિચાર કરો, જે તમને સમજતું હોય તે તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ હોય. મનુષ્યમાં પણ કે દુનિયા કઈ પણ કહે, આ મને સમજે છે એટલે મારા માટે આ યોગ્ય છે. આપણને સમજતું આપણા માટે કેટલું મહત્વનું હોય. તો વિચાર કરો કે કૃષ્ણ માટે રાધાજી કેટલા મહત્વના છે, કે સમગ્ર સંસારને પોતાના ખોળામાં રાખનાર કૃષ્ણ એ શ્રી રાધાજીના ખોળામાં જઈને માથું મૂકીને આમ વિશ્રામ કરે.